ભરૂચના સંધ્યા દવે તેમના પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે 12:30 વાગ્યે બેસરનના મિની સ્વિટ્ઝરલેન્ડ પોઈન્ટ, જે હુમલાનું સ્થળ હતું, ત્યાં પહોંચવાનું શેડ્યુલ આપ્યું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલા આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળ નજીક એક સેલ્ફી પોઈન્ટ પર રોકાયા હતા. અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કીચેઇન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી. અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેનને બનાવવા આપેલા કિચનમાં પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં 2 થી 3 વખત ભૂલો કરી હતી. આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઈન્ટ સુધી પહોંચવામાં મોડા થયા હતા. આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. દવે પરિવાર સાથે ટૂર ઓપરેટરના ડ્રાઈવર કમ ગાઈડે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરી પરત હોટેલ જવા વિનંતી કરી હતી. આ દરમિયાન પર્યટકોનું ટોળું નજીક આવ્યું હતું, જેણે આતંકી હુમલાની માહિતી આપતા અન્યની સાથે બે દંપતી પણ જીવ બચાવવા પરત ભાગ્યા હતા. આમ કિચેઇન બનાવવામાં વેડફાયેલ સમયના કારણે દવે પરિવારના સભ્યોનો જીવ બચ્યો હતો. અમે લોકો કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાં પહેલગામમાં જ્યારે હતા અને આ ટેરરિસ્ટ એટેક થયો ત્યારે અમારે માટે જે 10 મિનિટ જે જગ્યાએ અમારી વ્યતીત થઈ, એ 10 મિનિટ અમારી જાન બચાવવા માટે પુરવાર થઈ એવું અમે અનુભવ્યું. કારણ કે અમે જ્યારે બેસરણ વેલી તરફ જઈ રહ્યા હતા ત્યારે તે પહેલાં વચ્ચે રસ્તામાં આઈ લવ યુ પહેલગામ એ પોઈન્ટ આવે છે, સેલ્ફી પોઈન્ટ, ત્યાં અમે રોકાયા અમારા ડ્રાઈવરના, સેલ્ફી લીધો ને ત્યાં કિચન બનતા હતા. દેવદારના વુડનમાંથી સરસ મજાના કિચન બનતા હતા. એના પર એ લોકો નામ લખી આપે. તો મારા હસબન્ડ ઋષિ દવેને પણ થયું કે આપણે પણ યાદગીરી રૂપે એમાં નામ કોતરાવા જોઈએ. તો અમે લોકો એ નામ કોતરાવા માટે ત્યાં રોકાયા. એટલે ત્યાં ભીડ પણ ખાસી હતી. થોડોક સમય ત્યાં થયો પણ ખરો ને એવામાં 2-4 જણા નામમાં પણ ગડબડ થતી હતી. તો અમારી રકઝક ચાલતી હતી કે આ નામ બરાબર કોતરો ને કેમ નહીં. આટલો સમય અમારો જે ત્યાં વ્યય થયો, એટલી વારમાં તો અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો ને ગાડીઓ, એમ્બ્યુલન્સ બધી દોડાદોડી થતી થઈ. તો અમારો ડ્રાઈવર કમ ગાઈડ જે હતો એને તરત જ કહ્યું કે કોઈ દુર્ઘટના થઈ લાગે છે મેમ, ચલો આપણે અત્યારે હવે પાછા હોટલ પર જ ચાલ્યા જઈએ, હવે જવું નથી ત્યાં. ને અમે હોટલ પર પહોંચ્યા તો ખબર પડી કે આ મિની સ્વિટ્ઝરલેન્ડમાં ટેરરિસ્ટ એટેક થયો છે અને સુરક્ષા દળો પણ દોડતા થઈ ગયા છે.